અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 4 પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં લોકપ્રિય રમત પિકલ બોલનો ક્રેઝ તમામ વયના લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યાં આ સમયમાં લોકોની રુચિ કેળવાય તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 4 પિકલ બોલ કોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. જે પિકલ બોલ કોર્ટનું રોટરિયન મીરા પંજવાણીના હસ્તે તકતી અનાવરણ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો તેમજ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ વુમન્સ ડે ના દિવસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જીઆઈડીસીમાં ખૂબ જ સુંદર 4 પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન થયું. ખૂબ જ આનંદની વાત છે કે અંકલેશ્વર માટે એક સાથે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના 4 પિકલ બોલ કોર્ટ ઉદ્ઘાટન થયું છે. એક પિકલ બોલ કોર્ટ આજના જમાનામાં ખૂબ જ આગળ વધતી યુવાનોમાં અને બધી જ ઉંમરના લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે ગેમ. તો સર્વેને અપીલ કરું છું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવીને આપણી તંદુરસ્તી જાળવવા માટે એક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવા માટે પિકલ બોલ કોર્ટનો સતત ઉપયોગ કરીએ અને યુવાનોને પ્રેરણા આપે. ફરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓફિસ બેરર્સ અને સ્પોન્સર્સ કે જેમણે ખૂબ મહેનત કરીને એક પ્રેરણાત્મક કામ કર્યું છે અને અંકલેશ્વરની જનતા માટે ખૂબ જ સુંદર 4 પિકલ બોલ કોર્ટનું અહીં ઉદ્ઘાટન થયું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર સૌનો. ગુડ મોર્નિંગ ઓલ. હેપી વુમન્સ ડે. આજના સારા દિવસે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર મેનેજ બાય અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા પિકલ બોલ કોર્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પિકલ બોલ કોર્ટ બનાવવા માટે પ્રેરણા કેમિકલ ગ્રુપ, અનુપમ રસાયણ જેવી કંપનીઓએ સ્પોન્સરશિપ આપી છે અને આ પિકલ બોલ કોર્ટ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જાહેર જનતા માટે. તો મારી રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ લોકો આ ફેસિલિટીનો ઉપયોગ કરે અને પોતાના સ્વાસ્થ્યમાં સુધારો થાય એવી એક્ટિવિટી એક ચાલુ થઈ છે તો એનો ફાયદો ઉઠાવે. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.